ખેર ગામના આછાવણીમાં પ્રગટેશ્વર ધામ ખાતે તારીખ 24 થી 30 ડિસેમ્બર દરમિયાન યોજાનાર શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરાયો છે। ખેરગામ તાલુકાના આછાવણીના પ્રગટેશ્વર ધામ ખાતે તારીખ 24 થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી યોજાનારી ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત એવી શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે। નવોદિત યુવા કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ એવી આ 7 દિવસીય ભાગવત કથા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાનો મહોત્સવ બની રહેશે। શ્રીમદ ભાગવત કથાના પ્રારંભે ખેર ગામના પ્રાચીન અને પવિત્ર રામજી મંદિર ખાતેથી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ શોભાયાત્રા શરૂ થઈ હતી અને ખેરગામ બજારમાંથી થઈ આછાવણીના પ્રગટેશ્વર ધામમાં પહોંચી હતી, જેમાં ભગવાનના નામ સંકીર્તન, વાજિંત્રોના મધુર સ્વર અને ભક્તોના જયઘોષ સાથે સમગ્ર માર્ગ ભક્તિમય બની ગયો હતો। વિવિધ ફૂલોથી સજ્જ પોથીયાત્રામાં સ્ત્રી પુરુષો, યુવકો, વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ ભગવત કથા દ્વારા ખેર ગામના નવોદિત અને પ્રતિભાશાળી કથાકાર કશ્યપભાઈ જાનીની કથાયાત્રાનો સત્તાવાર શુભારંભ થયો છે। કશ્યપભાઈ જાનીને તાજેતરમાં જ કથાકાર તરીકેની દીક્ષા ઉનાઈ માતાના પાવન સાનિધ્યમાં દેશ વિદેશમાં ખ્યાતનામ અને સુપ્રતિષ્ઠિત કથાકાર પ્રફુલભાઈ શુક્લ દ્વારા આપવામાં આવી હતી। બોલો પ્રગટ મહાદેવ કી જય। આ પુષ્ટિ નિયમ છે કે જેનો જન્મ થાય ને મૃત્યુ નિશ્ચિત છે, અને એ મૃત્યુ ત્યાં પછી એ આત્મા ક્યાં રખડે ક્યાં રઝળે એ કોઈને ખબર નથી। છતાં શાસ્ત્ર, પુરાણો, ધર્મગ્રંથો અને બ્રાહ્મણોને કહેવાથી હું પોતે એવું માનું છું કે એ આત્મા ખરાબ યોનિમાં ખરાબ કૃત્યોના કારણે અટકતો ભટકતો હોય છે। તો તેનો ઉપાય મને એવું બતાવ્યું છે, જાણવા મળ્યું છે કે ભાગવત કથા જ્યારે કરવામાં આવે અને ભાગવત કથા જ્યારે લોકો સાંભળે, હૃદયમાં ઉતારે તો એના પિત્તોનો આત્માની તૃપ્તિ થઈ જાય છે, અને અહીં જે કોઈ પણ માનવ જાતના પિત્તોની માટે જ અહીં આ ભાગવત કથા કરવામાં આવી છે। અમારા કશ્યપભાઈ જાની એ અમારા કર્મકાંડના મંદિરના આચાર્ય, અને એમની સાથે દેશ વિદેશની અંદર અનેક જગ્યાએ અમે યજ્ઞો કર્યા, અને યજ્ઞનો હેતુ પણ જનકલ્યાણના હેતુ હતો, અને એ યજ્ઞ દ્વારા સમાજને એકત્રિત કરી અમે આજે ભાગવત કથા અહીં રચીએ છીએ। મને વિશ્વાસ અને શ્રદ્ધા છે અમારા કશ્યપભાઈ જાની એક મહાન કથાકાર બનશે, અને એમના કોઈ લુપ્ત નથી, છતાં દિલ ભાવથી એક વડીલોના, મા બાપના આશીર્વાદથી, પ્રભુ બાપુના આશીર્વાદથી આ કથાનો પ્રારંભ થઈ જાય છે। અને આજે દીપ પ્રાગટ્ય પ્રભુ બાપુના હાથે સ્વહસ્ત છે, ત્યારે એ દીપ જેમ પ્રકાશ ખેલે તેમ અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાની જગતમાં પ્રકાશ ખેલવશે એવા શુભ આશા વિરમું છું। ઓમ નમઃ શિવાય। જય સિયારામ। પ્રગટ પ્રગટેશ્વર ધામ આછાવણી મંદિર ફળિયામાં યજ્ઞરત્ન ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદાની પ્રેરણાથી અમારા યુવાન કથાકાર કશ્યપભાઈ જાનીની પ્રથમ ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે। કશ્યપભાઈ જાની કર્મકાંડ આચાર્ય છે, વિદ્વાન છે, સંસ્કૃતના જ્ઞાતા છે, અને એના જીવનની જ્યારે આજે પ્રથમ ભાગવત કથા આ પ્રગટ પ્રગટેશ્વર ધામની અંદર આરંભ થઈ રહી છે, પૂજ્ય પ્રભુદાદાના આશીર્વાદથી, ભૂદેવોના આશીર્વાદથી, અને કશ્યપભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ ભાણાભાઈ અંબાશંકર જાનીના આશીર્વાદથી જ્યારે જીવનની પ્રથમ કથા આરંભ કરી રહ્યા છે કશ્યપભાઈ જાની, ત્યારે એને હૃદયની શુભકામના પાઠવીએ છીએ। ભગવાનની કથા એમને ખૂબ ફળે, વધુ ને વધુ કથાઓ કરે અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે। હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ।